નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કિશન પરમાર અને આપની યુટ્યુબ ચેનલ કિશન મેથ્સની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો એનું પ્રક્રિયા સ્વાધ્યાય 3 જોવાના છે. પ્રક્રિયા સ્વાધ્યાય 3 ની અંદર કુલ 10 દાખલા આપેલા છે. એ 10 દાખલાનું આજે આપણે સોલ્યુશન જોવાના છે. તો જોઈએ, સૌથી પહેલો દાખલો છે કે 2 cos π/13 into cos 9π/13 plus cos 3π/13 plus cos 5π/13 equals to 0 એવું આપણે સાબિત કરવાનું છે. અહીં આપણે સાબિતી આપવાની છે અને equals to 0 સાબિત કરવાનું છે. તો મિત્રો કરીએ શરૂઆત. તો સૌથી પહેલા અહીં જોવા મળશે આપણને કે 2 cos આપેલા છે, એટલે મતલબ કે 2cc. તો આપણને ખબર પડી જાય મિત્રો, 2cc એટલે આપણે અહીં c+c સૂત્ર વાપરવાનું છે. સૂત્રો બધા મિત્રો કમ્પ્લીટ આવડવા જરૂરી છે. 2cc એટલે કે c+c. તો અહીં આપણે 2cc ની જગ્યાએ c+c સૂત્ર વાપરવાનું છે. તો લખીએ 2 cos. મિત્રો અહીં શું કરીશું, આ 9π/13 છે એ પાછળ જઈને આગળ લઈ આવીશું. તો 9π/13 into cos π/13 પ્લસ આ ફરીથી લખી દઈએ cos 3π/13 પ્લસ cos 5/13 equals to, હવે આપણે અહીં 2cc નું c+c સૂત્ર વાપરીશું. તો શું થશે મિત્રો, 2cc નું c+c એટલે કે cos 9π/13 cos x + y વાળું સૂત્ર આવશે મિત્રો, cos 9π/13 plus π/13 plus cos 9π/13 minus π/13. આ 2cc નું c+c સૂત્ર થયું. હવે પછી શું છે, પ્લસ cos 3π/13 પ્લસ cos 3π/13 પ્લસ cos 5/13 cos 5π/13 માટે શું લખી શકાય મિત્રો, અહીં જશે 13 અને 13 બંને નીચે કોમન છે માટે ઉપર બંનેનો સરવાળો થશે. માટે લખી શકાય cos 9π પ્લસ π કેટલા પાઈ થશે, 10 પાઈ થશે, 10π/13 પ્લસ 9π માઇનસ π 8 પાઈ થશે, cos 8π/13 પ્લસ cos 3π/13 પ્લસ cos 5π/13. ઓકે, એના ઇક્વલ્સ ટુ, હવે મિત્રો અહીં ધ્યાન આપો, અહીં છે 10π/13 એટલે અહીં આપણે એવું લખી શકીએ cos, શું લખી શકીએ, પાઈ માઇનસ 13 માંથી 10 એટલે 3π અહીં લખાશે મિત્રો, 3π/13. ધ્યાનથી જોજો મિત્રો, 13 નો અહીં ગુણાકાર થશે એટલે 13π થશે, 13π માંથી 3π બાદ કરશો તો તમને ઉપર 10π મળી જશે, 10π/13. માટે આ રીતે આપણે લખી શકીએ. આગળ લખીએ પ્લસ cos. એ જ રીતે મિત્રો અહીં શું લખાશે, 13 માંથી 8 જશે તો કેટલા વધે, 5. તો અહીં આપણે આ રીતે લખી શકીએ પાઈ માઇનસ 5π/13. જુઓ મિત્રો, 13π, 13 નો ગુણાકાર થશે એટલે 13π, 13π માંથી 5π જશે તો 8π વધશે, 8π/13 પ્લસ cos 3π/13 પ્લસ cos 5π/13 equals to, હવે અહીં શું થશે મિત્રો, cos π minus 3π/13. તો અહીં આપણે ચરણ ચેક કરવું પડશે મિત્રો, શું છે અહીં પાઈ છે, તો પાઈ કઈ હશે, આ જગ્યાએ પાઈ હોય તો પાઈ માઇનસ થીટા છે એટલે પાઈ માઇનસ છે એટલે પાઈથી માઇનસ એટલે ઉપરની બાજુ, એટલે કે આ ચરણની વાત છે બીજા ચરણની અંદર. તો મિત્રો બીજા ચરણની અંદર cos કેવું હોય, બીજા ચરણની અંદર cos કેવું હોય, ઋણ હોય, માટે અહીં લખાશે માઇનસ cos લખાશે, માઇનસ cos 3π/13. પછી આગળ જુઓ મિત્રો, હવે અહીં પણ પાઈ છે, પાઈ માઇનસ થીટા છે એટલે આ પણ પાઈ માઇનસ એટલે પાઈથી પાછળ, એટલે કયા ચરણમાં હશે, બીજા ચરણમાં. તો પાઈ માઇનસ થીટા છે તો બીજા ચરણની અંદર cos કેવું હોય, ઋણ હોય, માટે આ પણ લખી શકાય માઇનસ cos 5/13 માઇનસ cos 5π/13 પ્લસ cos 3π/13 પ્લસ cos 5π/13. ઓકે, તો અહીં જુઓ મિત્રો, સરખું સરખું કેન્સલ થઈ જશે
cos 3π/13 cos 3π/13 કેન્સલ થઈ જાય. cos 3π સોરી અહીં આપણે ભૂલ થઈ છે મિત્રો. ઓકે, આ લખવામાં ભૂલ થઈ છે. cos અહીં શું થશે? cos 5π અને cos 5π કેન્સલ થઈ જશે અને cos 3π કેન્સલ થઈ જશે. તો હવે શું વધશે? આન્સર આપણો આપશે 0, જે આપણે જોઈતું શું છે? આ જમણી બાજુ. ઓકે મિત્રો, ચાલો મિત્રો હવે આગળ વધીશું. હવે પછી જોઈશું દાખલા નંબર 2. દાખલા નંબર 2 કંઈક એવો છે, sin 3x + sin x * sin x + cos 3x - cos x * cos x = 0 આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા તો શરૂઆતમાં મિત્રો અહીં આપણે શું કરીશું? આપેલ જે બહાર sin x આપેલું છે એ આ કૌંસની અંદર ગુણાકાર થશે. એ જ રીતે cos x નો પણ આખા કૌંસની અંદર ગુણાકાર થશે. માટે લખીશું ડાબી બાજુથી જમણી બાજુ તરફ આપણે જઈશું. તો sin 3x જોડે sin x નો ગુણાકાર થશે તો લખાશે sin 3x * sin x, sin 3x * sin x પ્લસ sin x નો sin x સાથે ગુણાકાર થશે. શું થશે મિત્રો? sin square x પ્લસ cos 3x નો cos x સાથે ગુણાકાર, cos 3x અને cos x નો ગુણાકાર માઇનસ cos x નો cos x સાથે ગુણાકાર cos square x ઇક્વલ્સ ટુ હવે શું થશે મિત્રો? તો ધ્યાનથી જુઓ મિત્રો, પ્લસ sin square x માઇનસ cos square x આ બંને આપણે સાથે લઈ લઈશું. શું કરીશું? આ બંને સાથે લઈ લઈશું. તો અહીં લખી દઉં છું હું આગળ sin square x અને આ માઇનસ cos square x આની સાથે લખું છું માઇનસ cos square x. આ બંને પદને સાથે લખીશું. એમાં આ cos x વાળું પદ છે એ હું આગળ લખું છું પ્લસ cos 3x * cos x, cos 3x * cos x અને જે sin 3x વાળું પદ છે એને હું પછી લખું છું એટલે કે પ્લસ sin 3x * sin x ઇક્વલ્સ ટુ હવે શું થશે મિત્રો? અહીં કામ કરીશું આપણે. આ જે sin square x - cos square x છે એમાંથી હું માઇનસ કોમન લઈ લઈશ. તો કંઈક આ રીતે લખાય. માઇનસ કોમન લેતા માઇનસ આ cos square હું આ રીતે લખું છું cos square x અને અહીં લખાશે માઇનસ sin square x પ્લસ હવે જુઓ મિત્રો, આ એક સૂત્ર બન્યું છે કયું? cos x cos y પ્લસ sin x sin y. તો આ સૂત્ર કયું છે મિત્રો? આપણે આગળ જોઈ ગયા નીચે જે સૂત્રો બને એની અંદર cos x cos y પ્લસ sin x sin y કોનું સૂત્ર બનશે મિત્રો? આ બનશે સૂત્ર cos x - y નું સૂત્ર છે. ફરી જોઈ લો મિત્રો, cos x - y નું સૂત્ર શું છે? cos x cos y sin x sin y. તો અહીં સૂત્ર આ બનશે મિત્રો cos x - y. cos x x ની જગ્યાએ કેટલા છે? 3x માઇનસ y ની જગ્યાએ કેટલા છે? y ની જગ્યાએ છે x. ઓકે, તો લખીએ ઇક્વલ્સ ટુ આ માઇનસ હવે cos square x - sin square x આપણને સૂત્ર ખબર છે મિત્રો. cos square x - sin square x નું સૂત્ર છે cos 2x પ્લસ cos 3x - x તો શું થશે? cos 2x થશે. તો જુઓ મિત્રો, પ્લસ cos x માઇનસ cos x બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે અને આપણને આપણો જવાબ 0 જે સાબિત કરવાનું હતું એ જમણી બાજુ મળી ગયું. ચાલો મિત્રો હવે આપણે જોઈશું દાખલા નંબર 3. દાખલા નંબર 3 શું કહે છે કે cos x + cos y હોલ સ્ક્વેર પ્લસ sin x - sin y હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4 cos square x + y/2 અહીં આપણે આ સાબિત કરવાનું છે. તો મિત્રો ડાબી બાજુથી આપણે શરૂઆત કરીશું. તો લખીએ ડાબી બાજુ બરાબર. તો અહીં જુઓ મિત્રો, અહીં કયું સૂત્ર વપરાશે? અહીં છે cos x + cos y એટલે અહીં c + c છે. શું થાય મિત્રો? અહીં શું આપેલું છે? c + c. તો c + c માટેનું સૂત્ર શું છે? આપણને ખબર હોવું જોઈએ 2cc. તો અહીં જ વાપરવાનું છે 2cc એટલે કે 2 cos x + y/2 into cos x - y/2 પ્લસ હવે એ જ રીતે મિત્રો s નું સૂત્ર શું છે? s શું થશે? 2cs. s નું સૂત્ર છે 2cs એટલે લખી શકાય 2 cos x + y/2 plus
ઇન્ટુ સાઇન x માઇનસ વાય બાય 2. ઓકે, હવે આગળ જોઈએ મિત્રો. સોરી, અહીં બંનેનો વર્ગ છે, cos x પ્લસ cos y, આનો પણ વર્ગ અને આનો પણ વર્ગ. તો હવે થોડું વિસ્તરણ કરીશું, તો આ બધાનો સ્ક્વેર કરીશું. તો 2 નો સ્ક્વેર થશે 4, cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2, cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2, cos સ્ક્વેર x માઇનસ વાય બાય 2, પ્લસ 2 નો સ્ક્વેર થશે 4, cos નો સ્ક્વેર એટલે કે cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન સ્ક્વેર x માઇનસ વાય બાય 2. ઓકે મિત્રો, હવે ધ્યાનથી જુઓ, આ બંનેની અંદર, આ બંને પદની અંદર તમને કંઈક કોમન દેખાય છે. 4 કોમન છે અને cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2 પણ કોમન છે. તો બંનેમાંથી આ બંને શું કરી લઈશું, આપણે કોમન લઈ લઈશું. તો લખાય 4 cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2. આ બંનેમાંથી કોમન આવશે. અહીંથી આ કોમન લઈ લેતા અહીં બાકી રહેશે cos સ્ક્વેર x માઇનસ વાય બાય 2, cos સ્ક્વેર x માઇનસ વાય બાય 2, પ્લસ અહીંથી 4 cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2 કોમન લઈ લેતા હવે બાકી રહેશે sin સ્ક્વેર x માઇનસ વાય બાય 2 પ્લસ sin સ્ક્વેર x માઇનસ વાય બાય 2. ઓકે, ઇક્વલ્સ ટુ શું લખી શકાય, 4 ઇન્ટુ cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2. હવે અહીં ધ્યાન આપો મિત્રો, આ શું છે, cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર. આપણને ખબર છે કે આપણે ભણી ગયા છે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા શું થાય, 1 થાય. તો અહીં જુઓ x માઇનસ વાય બાય 2, x માઇનસ વાય બાય 2 સરખો ખૂણો છે, માટે સાઇન સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર લખાશે 1 ગુણ્યા 1. એટલે આપણો જે જવાબ છે 4 cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2, જે જમણી બાજુ આપણે જોઈ હતી એ જમણી બાજુ આપણને મળી ગઈ. ચાલો મિત્રો, હવે આગળ વધીશું. હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન એવો છે, cos x માઇનસ cos y નો સ્ક્વેર પ્લસ sin x માઇનસ sin y નો હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ આપણે સાબિત કરવાનું છે 4 sin સ્ક્વેર x માઇનસ y બાય 2. આ આપણે સાબિત કરવાનું છે. તો શરૂઆત કરીએ ડાબી બાજુથી. ડાબી બાજુ બરાબર મિત્રો, ડાબી બાજુથી શરૂઆત કરીશું. તો સૌથી પહેલા અહીં આપેલું છે આપણને cos x માઇનસ cos y. શું આપ્યું છે, cos x માઇનસ cos y. તો શું થશે મિત્રો, આપણે બની ગયા છે કે c માઇનસ c શું લખાય, c માઇનસ c લખાશે 2 માઇનસ 2ss. c માઇનસ c શું લખાશે, માઇનસ 2ss. માટે અહીં એપ્લાય કરીએ, માઇનસ 2ss એટલે મિત્રો સાઇન, માઇનસ 2 સાઇન x પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન x માઇનસ વાય બાય 2. એનો શું છે, સ્ક્વેર છે. પ્લસ હવે શું છે મિત્રો, s માઇનસ s, s માઇનસ s. તો મિત્રો s માઇનસ s માટેનું સૂત્ર શું છે, s માઇનસ s માટેનું સૂત્ર છે 2cs. s માઇનસ s નું થશે 2cs. માટે લખાય 2 cos x પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન x માઇનસ વાય બાય 2 એનો સ્ક્વેર. ઓકે, ઇક્વલ્સ ટુ હવે શું થશે મિત્રો, હવે અહીં સ્ક્વેર થશે. તો જોઈએ સૌથી પહેલા માઇનસ 2 નો સ્ક્વેર. માઇનસ 2 નો સ્ક્વેર આપણે કરી દઈશું, કેટલો થાય 4. એના પછી સાઇન નો સ્ક્વેર એટલે લખાશે સાઇન સ્ક્વેર x પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન સ્ક્વેર x માઇનસ વાય બાય 2. એ રીતે આગળ પ્લસ 2 નો સ્ક્વેર થશે 4 cos સ્ક્વેર x બાય 2, સોરી cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2 ઇન્ટુ સાઇન સ્ક્વેર x માઇનસ વાય બાય 2 ઇક્વલ્સ ટુ. તો હવે જુઓ મિત્રો, હવે આ બંનેની અંદર શું કોમન લાગે છે તમને, અહીં બંનેમાં 4 કોમન છે. બીજું શું કોમન લાગે છે, સાઇન સ્ક્વેર x માઇનસ વાય બાય 2, સાઇન સ્ક્વેર x માઇનસ વાય બાય 2 કોમન લાગે છે. તો બહાર લઈશું 4 સાઇન સ્ક્વેર x માઇનસ વાય બાય 2
sin સ્ક્વેર x માઇનસ વાય બાય 2 કૌંસની અંદર શું બાકી રહેશે sin સ્ક્વેર x પ્લસ વાય બાય 2 પ્લસ cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2 sin સ્ક્વેર x પ્લસ વાય બાય 2 પ્લસ અહીં શું બાકી રહેશે cos સ્ક્વેર x પ્લસ વાય બાય 2 ઓકે તો હવે ધ્યાન આપો મિત્રો કે 4 sin સ્ક્વેર x માઇનસ વાય બાય 2 ઇન્ટુ આ શું થયું મિત્રો sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા આપણને ખબર છે 1 માટે અહીં શું મળ્યું આપણને 4 sin સ્ક્વેર x માઇનસ વાય બાય 2 જે આપણને જમણી બાજુ જોઈતી હતી એ શું ગઈ મળી ગઈ ચાલો મિત્રો હવે આગળ વધીશું એના પછીનો છે પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 કઈ એવો છે sin x plus sin 3x plus sin 5x plus sin 7x equals to આપણે સાબિત કરવાનું છે 4 cos x into cos 2x into sin 4x તો મિત્રો ડાબી બાજુથી આપણે શરૂઆત કરીશું તો લખીએ ડાબી બાજુ બરાબર તો સૌથી પહેલા તો આપણે અરેન્જમેન્ટ કરવું પડશે મિત્રો ધ્યાન આપો અહીં sin 5x અને sin 3x આ 5 ને 3 8 થશે એ જ રીતે sin 7x અને x તો કેટલા થશે આ પણ 8x થશે તો સૌથી પહેલા આપણે અરેન્જમેન્ટ કરીશું તો અહીં sin 5x અને sin 3x છે એને હું આગળ લખીશ sin 5x plus sin 3x એને મેં આગળ લખ્યું એ રીતે હવે લખીશું આગળ sin 7x plus sin x plus sin 7x plus sin x મિત્રો અહીં અરેન્જમેન્ટ ખૂબ જરૂરી છે જોવું પડે કે 5 ને 3 8 થાય અને અહીં પણ 7 ને કેટલા થશે 8 થશે હવે આગળ વધીશું હવે પછી અહીં કયું સૂત્ર વપરાશે તો મિત્રો અહીં છે s plus s તો મિત્રો s plus s નું સૂત્ર શું છે 2sc s plus s તો અહીં કયું સૂત્ર વપરાશે 2sc જોઈએ બરાબર sin s plus s 2sc એટલે કે 2 sin x plus y by 2 એટલે કે 5x plus 3x by 2 into cos x minus y by 2 5x minus 3x by 2 પ્લસ હવે મિત્રો અહીં શું છે અહીં પણ s plus s છે તો s plus s માટે શું સેમ વપરાશે 2sc એટલે કે 2 sin 7x plus x by 2 into cos 7x minus x by 2 ચલો હવે શું થશે મિત્રો આગળ કે અહીં આ બંનેનો સરવાળો થશે લખીએ આગળ 2 sin 5x plus 3x કેટલા થશે મિત્રો 5 ને 3 8 થશે 8x ભાગ્યા 2 એટલે આપણને મળશે અહીં 8 ભાગ્યા 2 એટલે 4x આગળ cos 5x minus 3x શું થશે મિત્રો 5 માંથી 3 જશે તો 2 વધશે 2x ના છેદમાં 2 એટલે 2 કેન્સલ થશે એટલે વધશે માત્ર x એટલે અહીં લખાશે cos x એ રીતે આગળ જોઈએ તો પ્લસ 2 sin 7x વત્તા x કેટલા થશે 8x ભાગ્યા 2 એટલે એનો જવાબ આવશે 4x cos 7x minus x 7x માંથી 1x જશે એટલે 6x વધશે અને 6x ભાગ્યા 2 એટલે 3x તો મળશે cos 3x એના બરાબર હવે શું થશે મિત્રો બંનેમાંથી જો 2 sin 4x બંનેમાંથી કોમન નીકળશે તો લખાય 2 sin 4x કૌંસમાં અહીં બાકી રહેશે cos x પ્લસ અહીંયા બાકી રહેશે cos 3x ઓકે મિત્રો હવે આગળ લખીએ equals to 2 sin 4x હવે અહીં આપણે c plus c સૂત્ર વાપરીશું પણ અહીં એક કામ કરીશું આપણે cos 3x છે એને આગળ લખી દઈએ cos 3x પ્લસ આ cos x છે એને પાછળ લખીશું cos x equals to 2 sin 4x into c plus c તો મિત્રો c plus c નું સૂત્ર શું થાય છે 2cc એ લખી દઈએ c plus c
ઇક્વલ્સ ટુ 2cc. માટે લખી શકાય 2 cos alpha plus beta by 2, સોરી 2c plus c 2c 2 cos alpha એટલે 3x plus x by 2 into cos 3x minus x by 2 3x minus x by 2 equals to 2 sin 4x into 2 cos 3x plus x 4x થશે 4 by 2 2x into cos 3x minus x 2x થશે અને 2x by 2 એટલે થશે માત્ર x. તો આપણને શું મળ્યું મિત્રો? હવે શું થશે? અહીં 2 અને 2 નો ગુણાકાર થશે એટલે 4 થશે. 4 into sin 4x into cos 2x into cos x. તો મિત્રો આપણને જે જોઈતું હતું એ મળી ગયું, જમણી બાજુ મળી ગઈ, ઇક્વલ્સ ટુ જવાબ. ચાલો મિત્રો, હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર સૌથી પહેલા અહીં આપણે જોઈશું, અહીં આપેલું છે sin 7x વત્તા sin 5x. એટલે શું આપેલું છે મિત્રો? અહીં s પ્લસ s. તો s પ્લસ s માટેનું સૂત્ર શું થાય છે મિત્રો? s પ્લસ s માટે થશે 2sc. એ જ અહીં વાપરવાનું છે. લખીએ, ડાબી બાજુથી શરૂઆત કરીએ. ડાબી બાજુ બરાબર s પ્લસ s 2sc 2 sin 7x plus 5x by 2 into cos 7x minus 5x by 2. ઓકે, પ્લસ એ રીતે અહીંયા પણ એ સૂત્ર વપરાશે મિત્રો, s plus s 2sc 2 sin 9x plus 3x by 2 into cos 9x minus 3x by 2. ઓકે, છેદમાં હવે શું થશે મિત્રો? c plus c. તો c plus c નું સૂત્ર શું છે? c plus c નું સૂત્ર છે 2cc. લખીએ 2 cos alpha plus beta એટલે 7x plus 5x by 2 into cos 7x minus 5x by 2 plus c plus c, ત્યાં પણ 2cc વપરાશે, 2 cos 9x plus 3x by 2 into cos 9x minus 3x by 2 equals to શું થશે મિત્રો? 7x વત્તા 5x કેટલા થશે? 7 ને 5 થશે 12x, 12x ભાગ્યા 2 એટલે શું થશે? 6x. માટે લખાશે 2 sin 6x into cos 7x minus 5x કેટલા થશે મિત્રો? 7x minus 5x એટલે 2x થાય અને 2x ભાગ્યા 2 એટલે અહીં બાકી રહેશે x પ્લસ 2 sin એ જ રીતે મિત્રો 9x વત્તા 3x કેટલા થાય? 12x થાય અને 12x ભાગ્યા 2 એટલે 6x cos 9x minus 3x 9x minus 3x શું થાય મિત્રો? 6x થાય અને 6x ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 3x થશે. છેદમાં નીચે જોઈએ 2 cos 7x plus 5x 7x plus 5x 12x થશે અને 12x ભાગ્યા 2 એટલે 6x into cos 7x minus 5x એટલે 2x અને 2x ભાગ્યા 2 એટલે માત્ર x પ્લસ 2 cos 9x plus 3x 12x 12x ભાગ્યા 2 6x into cos 9x minus 3x 6x અને 6x ભાગ્યા 2 એટલે 3x. ઓકે મિત્રો, હવે ઉપર ધ્યાનથી જુઓ મિત્રો, આ બંનેમાંથી કંઈક કોમન નીકળે છે. શું કોમન નીકળે છે? તો અહીંથી 2 sin 6x અને 2 sin 6x બંનેમાંથી કોમન નીકળશે. તો ઉપર લખીએ 2 sin 6x. તો કૌંસની અંદર શું બાકી રહેશે? 2 sin 6x નીકળી ગયા પછી અહીં બાકી રહેશે cos x પ્લસ 2 sin 6x અહીં નીકળી ગયા પછી અહીં બાકી રહેશે cos 3x. છેદમાં અહીંયા જુઓ મિત્રો, બંનેમાં શું કોમન નીકળે છે? 2 cos 6x. કૌંસમાં શું બાકી રહેશે? અહીં બાકી રહેશે cos x
પ્લસ અહીં બાકી રહેશે cos 3x. ઓકે મિત્રો, હવે ઉપર નીચે જુઓ. ઉપર નીચે તમે જોશો તો ઉપર નીચે બંને બે કેન્સલ થઈ જશે. cos x plus cos 3x અને cos x plus cos 3x કેન્સલ થઈ જશે. તો અહીં શું બાકી રહ્યું મિત્રો? sin 6x ના છેદમાં cos 6x. અને sin ના છેદમાં cos એટલે શું થાય મિત્રો? tan x. tan 6x જે જમણી બાજુ આપણને જોઈતી હતી એ જમણી બાજુ મળી ગઈ. ચાલો મિત્રો, હવે આગળ વધીશું. આના પછીનો છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 ની અંદર જુઓ મિત્રો, ડાબી બાજુ sin 3x plus sin 2x minus sin x આપેલું છે. એના પરથી આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ડાબી બાજુથી શરૂઆત કરીશું. લખીએ ડાબી બાજુ બરાબર sin 3x. અહીં એક અરેન્જ કરીશું મિત્રો. અહીં આપણે એક અરેન્જ કરીશું. શું કરીશું? અહીં જુઓ 3x આપેલા છે, x આપેલા છે, અહીં 2x આપેલા છે. તો અહીં આપણે એવું જોઈ શકીએ કે 3x માંથી x બાદ કરશો તો આપણને શું મળે? 2x. તો આપણે એવું કરી શકીએ sin 3x અને sin x ને નજીક લઈશું. એટલે અહીં લખીએ sin 3x minus sin x પ્લસ sin 2x જે છે એને આપણે પાછળ લખીએ પ્લસ sin 2x. ઓકે, હવે અહીં શું થશે? s minus s નું સૂત્ર વાપરવાનું છે મિત્રો આપણે. s minus s, તો s minus s નું સૂત્ર શું છે? 2cs. એટલે લખાશે અહીં 2 cos 3x plus x by 2 into sin 3x minus x by 2 plus sin 2x equals to 2 cos 3x plus x 4x થશે. 4x by 2 એટલે શું થશે? 2x થશે into sin 3x minus x 2x થશે. 2x by 2 એટલે થઈ જશે x plus sin 2x. ઓકે, હવે એક કામ કરી શકાય. આ sin 2x ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2 sin x cos x લખીએ આગળના પદમાં. 2 cos 2x into sin x પ્લસ sin 2x ની જગ્યાએ આપણે લખીશું 2 sin x cos x. ઓકે, તો હવે આ બંનેમાંથી મિત્રો કંઈક ને કંઈક કોમન નીકળશે. તો અહીં જુઓ 2 કોમન છે, પછી sin x કોમન છે. તો અહીંથી 2 sin x બહાર કોમન આવી જશે. અંદર શું બાકી રહેશે? 2 sin x નીકળી ગયા પછી અહીં બાકી રહેશે cos 2x પ્લસ 2 sin x કોમન નીકળી ગયા પછી અહીં બાકી રહેશે cos x equals to 2 sin x. હવે જુઓ મિત્રો, અહીં શું છે? c plus c. તો c plus c નું સૂત્ર શું છે મિત્રો? 2cc. માટે અહીં લખાશે 2 cos 2x plus x by 2 into cos 2x minus x by 2 equals to 2 sin x into 2 cos 2x plus x 3x થશે મિત્રો. એટલે લખી શકાય 3x by 2 into cos 2x minus x થશે x by 2 equals to 2 into 2 4 થશે. 4 into sin x into cos 3x by 2 into cos x by 2. આ મળી ગઈ આપણને જમણી બાજુ. ચાલો મિત્રો, આગળ વધીશું. હવે પછીનો છે પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 કંઈક એવો છે કે tan x બરાબર -4/3 છે અને અહીંયા આપેલું છે કે x એ બીજા ચરણમાં છે. તો sin x by 2 cos x by 2 અને tan x by 2 ની વેલ્યુ આપણે શોધવાની છે. તો સૌથી પહેલા મિત્રો શરૂઆત કઈથી કરીશું? શરૂઆત અહીંથી કરીશું મિત્રો કે x એ કયા ચરણમાં આપેલું છે? બીજા ચરણમાં. એટલે કે મિત્રો આ રીતે જોઈ શકાય. બીજું ચરણ એટલે આ ચરણ મિત્રો. એટલે એ ચરણ એટલે કે π/2 થી π ની વચ્ચે વેલ્યુ મળે. એટલે કે આપણો જે x છે એ π/2 થી π ની વચ્ચે આવેલો છે. ઓકે, બીજા ચરણની અંદર. હવે
આપણે વેલ્યુ જોઈએ છે x/2 ની, તો આપણે x/2 અહીં x ને 2 વડે ભાગાકાર કરીશું, માટે લખી શકાય x/2. તો x ને 2 વડે ભાગીએ તો અહીં પાઈ ને પણ આપણે 2 વડે ભાગવા પડશે. એ જ રીતે π/2 ને પણ 2 વડે ભાગવા પડે. 2 ને 2 વડે ભાગવા તો 2 × 2 કેટલા થઈ જશે? 4 થઈ જશે. તો આપણને શું મળશે? x/2 એ π/4 થી π/2 ની વચ્ચે આવેલું છે. બરોબર મિત્રો? તો π/4 થી π/2 એટલે કયું ચરણ આવે મિત્રો? પહેલું ચરણ. માટે અહીં આપણે લખી શકાય કે અહીં x/2 એ પ્રથમ ચરણમાં છે. ઓકે, હવે આગળ વધીએ મિત્રો. હવે આપણું એક સૂત્ર યાદ કરીએ. કયું? અહીં tan x ની વેલ્યુ જ આપેલી છે એટલે અહીં આપણે tan x સૂત્રનો ઉપયોગ કરીશું. tan x = 2 tan x/2 છેદમાં 1 - tan² x/2. 1 - tan² x/2. tan x = 2 tan x/2 upon 1 - tan² x/2. ઓકે, હવે કામ કરીશું કે આ જે tan x/2 છે એને આપણે y તરીકે ધારી લઈશું. ધારો કે tan x/2 y ધારી લઈએ. માટે હવે કેવી રીતે લખાય? tan x = 2 tan x/2 ને આપણે શું ધારી લીધું છે? tan x/2 ને ધારી લીધું છે આપણે y. માટે 2y upon 1 - tan² x/2 એટલે કે y². ઓકે, માટે હવે tan x ની વેલ્યુ કેટલી આપેલી છે? tan x ની વેલ્યુ આપેલી છે -4/3. -4/3 = 2y/1 - y². માટે શું લખી શકાય? ક્રોસ ગુણાકાર થશે. 1 - y² નો -4 સાથે ગુણાકાર, તો -4 નો 1 સાથે ગુણાકાર -4, -4 નો -y² સાથે ગુણાકાર પ્લસ 4y² = 2y નો 3 સાથે ગુણાકાર, તો 3 × 2 = 6y. માટે શું લખી શકાય? હવે લખી શકાય 4y² પ્લસ 6y આ બાજુ આવશે તો -6y -4 = 0. માટે હવે આ બધામાં જુઓ મિત્રો, આ બધામાંથી 2 કોમન નીકળી શકે. તો અહીં 4 માંથી 2 નીકળે છે તો કેટલા બાકી રહેશે? 2 કોમન અંદર લઈએ તો 2y² - 3y - અહીં બાકી રહેશે 2 = 0. ઓકે, તો આપણને સમીકરણ શું મળે મિત્રો? આપણને સમીકરણ મળે 2y² - 3y - 2 = 0. અહીંયા લખું છું મિત્રો. કયું સમીકરણ મળ્યું આપણને? 2y² - 3y - 2 = 0. હવે શું કરીશું? મધ્યમ પદ વડે આના આપણે અવયવો પાડીશું. એટલે કે પહેલું અને છેલ્લા પદની અંદર 2 × 2 કેટલા થાય મિત્રો? 4 થાય. 2 અને 2 નો ગુણાકાર 4 થાય. હવે એવી 2 સંખ્યા લઈશું કે જેનો ગુણાકાર 4 થતો હોય અને સરવાળો કે બાદબાકી થતી હોય 3. તો એવી 2 સંખ્યાઓ કઈ મિત્રો? 4 અને 1. 4 અને 1 નો તમે ગુણાકાર કરો તો તમને 4 મળે અને 4 માંથી તમે 1 બાદ કરો તો જે વચ્ચેની સંખ્યા 3 છે એ તમને મળી જાય. ઓકે, આગળ માઇનસ છે એટલે આ બધાની નિશાનીઓ ચેન્જ થઈ જશે. તો +4x 4 છે એ -4y થશે, -1 છે એ +1y થશે, +3 છે એ -3y થશે. ઓકે, એનો મતલબ એવો છે કે -3y છે એની જગ્યાએ આપણે લખી શકીએ -4y + 3y. માટે 2y² -3y ની જગ્યાએ લખીશું -4y + y, -4y + y, -2 = 0. ઓકે, હવે શું થશે? પહેલા 2 પદની અંદર તમે જોશો તો બંનેમાંથી 2 કોમન નીકળશે અને 1 y કોમન નીકળશે. માટે 2y કોમન, તો અંદર શું બાકી રહેશે? 2 નીકળી ગયો, 1 y નીકળી ગયો, બાકી રહેશે y. માઇનસ અહીંયા 2 નીકળી જશે અને y નીકળી જશે, બાકી રહેશે માત્ર 2. ઓકે, પ્લસ
આ બંનેમાં કંઈ કોમન નહીં એટલે બહાર લખી દઈશું આપણે 1, અંદર બાકી રહેશે y-2 ઇક્વલ્સ ટુ 0. આ બંનેમાં શું કોમન નીકળશે? હવે y-2 કોમન નીકળશે. y-2 કોમન, અહીંથી y-2 નીકળી ગયા પછી બાકી રહેશે 2y પ્લસ અહીંથી y-2 નીકળી ગયા પછી અહીં બાકી રહેશે 1 ઇક્વલ્સ ટુ 0. માટે આપણે લખી શકીએ y-2 ઇક્વલ્સ ટુ 0, 2y પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. એટલે કે y બરાબર આપણને મળશે 2 અને y બરાબર અહીં મળશે +1, પેલી બાજુ જશે તો -1 અને 2 ગુણાકારમાંથી આવશે ભાગાકારમાં. આપણને અહીં 2 વેલ્યુ મળશે. પણ આ જે માઇનસ વાળી જે વેલ્યુ આપણને મળી એ નહીં લઈએ. એનું કારણ એવું છે કે આ જે છે એ કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં આવેલું છે, બરાબર છે. માટે એની ધન કિંમત આપણે લઈશું. માટે આપણને y બરાબર શું મળ્યું? 2 મળ્યું, બરાબર છે. ઓકે, માટે આપણને શું મળી વેલ્યુ? આપણને મળ્યું tan x/2 ઇક્વલ્સ ટુ 2. y બરાબર શું ધાર્યું હતું આપણે? y બરાબર આપણે ધાર્યું હતું tan x/2. એટલે કે tan x/2 ની વેલ્યુ આપણને મળી ગઈ 2. ઓકે, હવે આગળ જોઈએ મિત્રો. હવે આપણી પાસે એક સૂત્ર છે 1 પ્લસ tan² x/2 ઇક્વલ્સ ટુ sec² x/2. માટે લખી શકાય 1 પ્લસ tan² x/2 એટલે કે મિત્રો આ જે કિંમત છે એનો સ્ક્વેર થશે, 2 નો સ્ક્વેર ઇક્વલ્સ ટુ sec² x/2. માટે 2 નો વર્ગ થશે 4 અને 4 વત્તા 1 કેટલા થશે? 5 ઇક્વલ્સ ટુ sec² x/2. ચાલો ધ્યાન આપો મિત્રો. આપણને શું મળ્યું? 5 બરાબર sec² x/2. આગળ લખી દઈએ મિત્રો કે આપણને શું મળ્યું? 5 બરાબર sec² x/2. માટે હવે વિરોધી લઈ લઈએ મિત્રો. sec² નું, sec નું વિરોધી શું છે? cos. તો અહીં sec નું વિરોધી આપણે cos² લઈ દઈશું. cos² x/2 મતલબ આ પણ કઈ હશે? 5 જે અંશમાં હતો તે ક્યાં આવી જશે? નીચે છેદમાં આવી જશે. માટે શું લખી શકાય? cos² x/2 છે, મારે જોઈએ છે cos x/2. તો ઉપરથી વર્ગ છે એ આ બાજુ આવશે તો કેવા થશે? 1/√5. ઓકે, માટે આપણને વેલ્યુ શું મળી? cos x/2 બરાબર 1/√5. મિત્રો આને કોઈ બીજી રીતે લખવું હોય તો પણ આ રીતે લખી શકાય કે ઉપર નીચે √5 વડે ગુણાકાર ભાગાકાર કરીશું. √5 નો એક જોડે ગુણાકાર √5 અને આ √5 નીચે છે અને આ √5 બરાબર cos x/2. માટે લખી શકાય √5 છેદમાં √5 ગુણ્યા √5 આન્સર શું આવશે? 5 ઇક્વલ્સ ટુ cos x/2. આપણને cos x/2 ની વેલ્યુ આ મળશે. ઓકે, હવે આગળ વધીએ. હવે આપણે sin x/2 ની વેલ્યુ શોધવી છે તો આપણે સૂત્રનો ઉપયોગ કરીશું કે sin² x/2 પ્લસ cos² x/2 ઇક્વલ્સ ટુ 1. મારે જોઈએ છે sin x/2 જોઈએ છે, માટે cos x/2 પેલી બાજુ લઈ જઈશું તો લખાશે sin² x/2 ઇક્વલ્સ ટુ 1 માઇનસ cos² x/2. માટે લખી શકાય sin² x/2 ઇક્વલ્સ ટુ 1 માઇનસ cos² x/2. મિત્રો cos² x/2 ની વેલ્યુ કેટલી મળી છે આપણને? જો અહીં આપેલી છે cos² x/2 આપણી પાસે છે 1/5. માટે લખી 1/5 એનો સ્ક્વેર. માટે શું લખી શકાય? sin² x/2 ઇક્વલ્સ ટુ 1 માઇનસ 1 નો સ્ક્વેર 1 થશે, 5 નો સ્ક્વેર શું થશે મિત્રો? 5 નો સ્ક્વેર થશે 25. ચાલો મિત્રો અહીં જોશો cos² x/2 ની વેલ્યુ આપણને 1/5 આપી છે એટલે અહીં વર્ગ નહીં આવે, માટે અહીં બાકી નીચે હશે 1/5. માટે શું લખી શકાય? sin² x/2 ઇક્વલ્સ ટુ આ 5 નો અહીં ગુણાકાર થાય 5 × 5 થશે અને 5 માંથી 1 જશે તો કેટલા બાકી રહેશે? 4/5. ઓકે, માટે હવે મારે sin x/2 જોઈએ છે તો આ ઉપરથી વર્ગ એ પેલી બાજુ જશે તો વર્ગમૂળ થાય
તો sin x/2 ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 4 વર્ગમૂળમાં 5 માટે શું લખી શકાય? માટે લખાય sin x/2 ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 4 નું વર્ગમૂળ થાય 2 છેદમાં વર્ગમૂળમાં 5. ઓકે, માટે અહીંયા લખું છું મિત્રો, શું મળ્યું આપણને? sin x/2 ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 2 વર્ગમૂળમાં 5. હવે આ કયા ચરણમાં છે મિત્રો? sin x/2 અહીંયા આપણને જોયું કે પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં બધા કેવા હોય? ધન હોય. માટે sin x/2 આપણને મળશે પ્લસ 2 છેદમાં વર્ગમૂળમાં 5. ઓકે, અને જો આને થોડું વધારે લખવું હોય તો આપણે એવું લખી શકીએ, ઉપર નીચે વર્ગમૂળમાં 5 નો ગુણાકાર ભાગાકાર કરી દઈશું. તો 2 વર્ગમૂળમાં 5 છેદમાં વર્ગમૂળમાં 5 છેદમાં ગુણ્યા વર્ગમૂળમાં 5. માટે શું મળે? sin x/2 ઇક્વલ્સ ટુ 2 વર્ગમૂળમાં 5 છેદમાં 5. આ મળી ગયું આપણને sin x/2 ની વેલ્યુ. ચાલો મિત્રો, હવે આગળ વધીશું. હવે પછીનો દાખલા નંબર 9. અહીંયા આપેલું છે cos x ઇક્વલ્સ ટુ -1/3 અને જે x છે એ આપણને ત્રીજા ચરણમાં આપેલો છે. sin x/2 અને cos x/2 tan x/2 ની વેલ્યુ આપણે શોધવાની છે. તો સૌથી પહેલા શરૂઆત આપણે અહીંથી કરીશું કે ત્રીજા ચરણમાં આપણને જે x આપેલો છે એ x કયા ચરણમાં આપેલો છે? ત્રીજા ચરણમાં. ત્રીજું ચરણ એટલે મિત્રો આ છે π/2, આ છે π અને આ 3π/2. તો ત્રીજું ચરણ એટલે આ ચરણ મિત્રો. તો x જે છે એ π અને π/2 ની વચ્ચે આપેલો છે. x એ π અને 3π/2 ની વચ્ચે છે. ઓકે, હા. હવે આપણે શોધવું શું છે? x/2 ની વેલ્યુ શોધવાની છે. તો અહીં x ને આપણે 2 વડે ભાગાકાર કરીશું. તો કંઈક આ રીતે લખાય x/2, 3π/2 ને પણ 2 વડે ભાગીશું એટલે 3π/2. તો 2 × 2 કેટલા થઈ જશે? 4 થઈ જશે. અને π/2. તો આપણને આ જે x/2 છે એ કઈથી કઈ મળશે મિત્રો? x/2 થી 3π/4 વચ્ચે મળશે. જે કયું ચરણ ગણાશે મિત્રો? બીજું ચરણ ગણાશે. કયું ચરણ ગણાશે? બીજું ચરણ. ઓકે, તો જોઈ લઈએ મિત્રો કે બીજા ચરણની અંદર કોણ ધન હોય? તો ભાઈ sin હોય એ પ્લસ હોય, cos હોય એ ઋણ હોય અને tan પણ કેવું હોય? ઋણ હોય. હવે આગળ વધીએ મિત્રો. અહીં આપણને કઈ વેલ્યુ આપેલી છે? cos x ની વેલ્યુ આપેલી છે. તો એ સૂત્ર અહીં એપ્લાય કરીશું આપણે કે કયું સૂત્ર અહીં એપ્લાય કરવાનું છે આપણે? કે ભાઈ આપણે જોઈ ગયો કે cos 2α cos 2x ઇક્વલ્સ ટુ 1 - 2 sin²x. સૂત્ર શું છે મિત્રો? cos 2x ઇક્વલ્સ ટુ 1 - 2 sin²x. એટલે કે અહીં 2x હશે તો અહીં કેટલા x થઈ જાય છે? એનાથી અડધા. અહીં 2x હતા તો એનાથી અડધા 1x. ઓકે, તો અહીં આપણે આ રીતે લખી શકીએ કે cos x ઇક્વલ્સ ટુ 1 - 2 sin². અહીં x હતો તો x ના અડધા એટલે કે x/2. ઓકે, માટે શું લખી શકાય? હવે આ -2 sin²x છે બરાબરની આ બાજુ લઈ આવીએ તો પ્લસ થઈ જશે +2 sin²x/2 ઇક્વલ્સ ટુ આ cos x પેલી બાજુ જશે એટલે લખાશે 1 - cos x. માટે 2 sin²x/2 ઇક્વલ્સ ટુ 1 - cos x. મિત્રો cos x ની વેલ્યુ શું આપેલી છે? -1/3 એટલે માઇનસ માઇનસ થઈ જશે +1/3. માટે લખી શકાય 2 sin²x/2 ઇક્વલ્સ ટુ 3 નો એક જોડે ગુણાકાર થશે 3 × 1 = 3 ને 1 4 એટલે લખાશે 4/3. માટે sin²x/2 ઇક્વલ્સ ટુ શું લખી શકાય? 4/2. અહીં 3 જોડે ગુણાકારમાં આવશે તો શું લખાશે મિત્રો? 3 દુ 6 અથવા તો રહેવા દઈશું 2 × 3 લખીશું અને છેદ ઉડશે મિત્રો 2 દુ 4. માટે લખી શકાય sin²x/2 ઇક્વલ્સ ટુ 2/3. ઓકે, માટે sin x/2 ઉપરથી વર્ગ કાઢીશું સામે થઈ જશે વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3. પણ અહીં જોઈએ મિત્રો કે sin છે કેવો છે? ધન છે. માટે sin ની વેલ્યુ આપણને મળશે પ્લસ. sin x/2 ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં 2 છેદમાં વર્ગમૂળમાં 3. ઓકે, આપણને sin ની વેલ્યુ મળી ગઈ. હવે આગળ વધીએ મિત્રો. હવે આપણે શોધીશું cos ની વેલ્યુ. તો કયો સૂત્રનો ઉપયોગ કરશું મિત્રો? તો કે ભાઈ sin² θ + cos² θ 1 થાય એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું.
એટલે લખી શકાય sin સ્ક્વેર એક્સ બાય 2 પ્લસ cos સ્ક્વેર એક્સ બાય 2 ઇક્વલ્સ ટુ 1. માટે મને sin ની વેલ્યુ મળી ગઈ છે, cos ની વેલ્યુ શોધવાની છે. તો cos સ્ક્વેર એક્સ બાય 2 ને સૂત્રના કરતા કરીશું. એટલે કે cos સ્ક્વેર એક્સ બાય 2 ઇક્વલ્સ ટુ આ sin સ્ક્વેર પેલી બાજુ જશે તો 1 માઇનસ sin સ્ક્વેર એક્સ બાય 2. માટે શું લખી શકાય? cos સ્ક્વેર એક્સ બાય 2 ઇક્વલ્સ ટુ 1 માઇનસ sin સ્ક્વેર એક્સ બાય 2. મિત્રો sin સ્ક્વેર એક્સ બાય 2 ની વેલ્યુ આપણને કેટલી મળી હતી? તો કે sin સ્ક્વેર એક્સ બાય 2 ની વેલ્યુ આપણને મળી છે વર્ગમૂળમાં 2/3. લખીશું મિત્રો વર્ગમૂળમાં 2/3. એનો શું થશે મિત્રો? વર્ગ થશે. એટલે લખી શકાય cos સ્ક્વેર એક્સ બાય 2 ઇક્વલ્સ ટુ 1 માઇનસ વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2, વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3. માટે cos સ્ક્વેર એક્સ બાય 2 ઇક્વલ્સ ટુ 3 નો 1 જોડે ગુણાકાર થશે તો 3 એકા 3, 3 માંથી 2 જશે તો 1, 1/3. માટે મારે cos x બાય 2 જોઈએ છે એટલે ઉપરથી વર્ગ આ બાજુ જશે એટલે વર્ગમૂળ થશે. તો લખી શકાય cos x બાય 2 ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ 1 નું વર્ગમૂળ 1 છેદમાં વર્ગમૂળમાં 3. ઓકે, આપણે શું જોયેલું? cos છે એ કેવો છે? ઋણ છે. માટે cos x બાય 2 ઇક્વલ્સ ટુ માઇનસ 1/3. માટે હવે જો મિત્રો વધારે લખવું હોય તો આ રીતે લખી શકાય કે ભાઈ cos x બાય 2 ઇક્વલ્સ ટુ ઉપર નીચે આપણે વર્ગમૂળમાં 3 નો ગુણાકાર કરીશું. ઉપર વર્ગમૂળમાં 3 નો ગુણાકાર અને નીચે પણ વર્ગમૂળમાં 3 નો ગુણાકાર. એટલે કે લખી શકાય cos x બાય 2 ઇક્વલ્સ ટુ માઇનસ વર્ગમૂળમાં છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 થશે 3. આપણને આ રીતે વેલ્યુ મળી શકે. ઓકે, ચાલો મિત્રો હવે આગળ વધીશું. અહીં sin x બાય 2 અને cos x બાય 2 ની વેલ્યુ મળી ગઈ છે આપણને. હવે આપણે શોધવું છે tan x બાય 2. માટે tan x બાય 2 માટે શું લખી શકાય? માટે લખી શકાય કે ભાઈ tan x બાય 2 ઇક્વલ ટુ sin x બાય 2 અપોન cos x બાય 2. sin x બાય 2 અપોન cos x બાય 2 ઇક્વલ્સ ટુ મિત્રો sin x બાય 2 ની વેલ્યુ કેટલી છે? વર્ગમૂળમાં 2/3 છેદમાં cos x બાય 2. cos x બાય 2 ની વેલ્યુ કેટલી છે? માઇનસ વર્ગમૂળમાં 3/3. અથવા તો આપણે આ વેલ્યુ લઈશું cos x બાય 2 ની માઇનસ 1/3. માઇનસ 1/3. વર્ગમૂળમાં 3 કેન્સલ થશે તો આપણને મળશે માઇનસ વર્ગમૂળમાં 2. tan x બાય 2 ની વેલ્યુ આપણને મળશે માઇનસ વર્ગમૂળમાં 2. ચાલો મિત્રો હવે આગળ વધીશું. હવે પછીનો પ્રશ્ન છે છેલ્લો 10મો પ્રશ્ન મિત્રો કે sin x બરાબર 1/4 આપેલું છે અને x એ કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. તો sin x બાય 2, cos x બાય 2 અને tan x બાય 2 ની કિંમત આપણે શોધવાની છે. તો શરૂઆત કરીએ મિત્રો કે અહીં કઈથી શરૂઆત કરીશું? અહીંથી કે x એ કયા ચરણમાં છે? બીજા ચરણની અંદર છે. બીજું ચરણ એટલે મિત્રો કયું ચરણ? બીજું ચરણ એટલે કે પાઈ બાય 2 થી પાઈ ની વચ્ચે x આવેલો છે. આ જે x છે ક્યાંથી ક્યાં સુધી છે? પાઈ બાય 2 થી પાઈ ની વચ્ચે આવેલો છે. ઓકે, હા. હવે આપણે x બાય 2 ની વેલ્યુ શોધવી છે એટલે આ x ને આપણે x બાય 2 કરીશું. તો x બાય 2 જેવો x ને ભાગાકારમાં 2 આપ્યો એ રીતે પાઈ ને પણ ભાગાકારમાં 2 આપીશું અને અહીં પાઈ બાય 2 ને પણ ભાગાકારમાં 2 આપીશું. જ્યાં 2 અને 2 નો ગુણાકાર થશે 4. એટલે આપણને જે x બાય 2 છે એ પાઈ બાય 4 થી પાઈ બાય 2 ની વચ્ચે મળશે. એટલે પાઈ બાય 4 થી પાઈ બાય 2 એટલે કયું ચરણ ગણાય મિત્રો? પ્રથમ ચરણ ગણાશે. એટલે અહીં કહી શકાય કે x બાય 2 એ આપણને કયા ચરણમાં મળશે? પ્રથમ ચરણમાં મળશે. ઓકે, હવે પ્રથમ ચરણની અંદર બધા કેવા હોવાના? ધન હોવાના. sin x પણ પ્લસ, cos પણ પ્લસ અને tan પણ કેવો મળવાનો છે? આપણને પ્લસ મળવાનો છે. ઓકે, હવે આગળ વધીશું મિત્રો. આપણે શું શોધવું છે? આપણે sin x બાય 2, cos x બાય 2 અને tan x બાય 2 શોધવું છે. તો સૌથી પહેલા સૂત્રથી શરૂઆત કરીએ કે આપણી પાસે એક સૂત્ર છે cos સ્ક્વેર x ઇક્વલ્સ ટુ 1 માઇનસ sin સ્ક્વેર x લખી શકીએ આપણે. બરાબર છે? શું છે સૂત્ર? આપણે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x ઇક્વલ્સ ટુ 1. cos સ્ક્વેર x ને સૂત્રના કરતા કરીએ તો 1 માઇનસ sin સ્ક્વેર x મળે. માટે લખી શકાય 1 માઇનસ sin સ્ક્વેર x. sin સ્ક્વેર x ની વેલ્યુ છે 1/4. 1/4 અને એનો સ્ક્વેર. એટલે અહીં આપણે લખી શકીએ 1 માઇનસ 1 નો સ્ક્વેર 1 અને 4 નો સ્ક્વેર કેટલો થશે મિત્રો? 16.
એટલે કે 16 નો 1 જોડે ગુણાકાર 16 એકા 16, 16 માંથી 1 જશે 15, આપણને મળશે 15 ના છેદમાં 16. કોની વેલ્યુ મળી આપણને મિત્રો? આ cos સ્ક્વેર x ની વેલ્યુ મળી. આપણે જોઈએ છે cos ની વેલ્યુ. તો cos x બરાબર શું લખાશે? ઉપરથી વર્ગ પેલી બાજુ જશે તો વર્ગમૂળ થાય, વર્ગમૂળમાં 15 છેદમાં વર્ગમૂળમાં 16, પણ કેવા? પ્લસ ઓર માઇનસ. હવે આ જે x છે એ કયા ચરણમાં છે મિત્રો? બીજા ચરણમાં છે. આપણે x/2 પ્રથમ ચરણ, પણ x કયા ચરણમાં છે? બીજા ચરણમાં. અને બીજા ચરણમાં cos કેવો હોય? ઋણ હોય. માટે આ જે વેલ્યુ આપણને મળશે એ કેવી મળશે? ઋણ મળશે. -15 અને 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4. એટલે આપણને cos x બરાબર મળ્યા -15 ના છેદમાં 4. ઓકે, હવે આગળ વધીશું. હવે cos x તરફ આગળ વધીએ તો આપણે સૂત્ર આ વાપરી શકીએ કે ભાઈ cos x બરાબર 1 - 2 sin square x/2. ઓકે, આ કયું સૂત્ર વાપર્યું છે આપણે? cos 2x વાળું. cos 2x = 1 - 2 sin square x. એટલે અહીં x હોય તો અહીં કેટલા થઈ જાય? x/2 થઈ જશે. ઓકે, માટે મારે હવે sin square x/2 ની વેલ્યુ શોધી છે, તો આને આપણે સૂત્રના કરતા કરીશું. તો આગળ આવશે તો 2 sin square x/2 = આ cos x પેલી બાજુ જશે એટલે લખાશે 1 - cos x. માટે 2 sin square x/2 = 1 - cos x. cos x ની વેલ્યુ આપણને કેટલી મળી? -15. અને -15 એ મૂકીશું તો માઇનસ માઇનસ થઈ જશે પ્લસ √15 ના છેદમાં 4. ઓકે, માટે શું લખી શકાય? લખી શકાય 2 sin square x/2 = 4 અહીં ગુણાકાર થશે 4 વત્તા √15 ના છેદમાં 4. માટે sin square x/2 = આ બે છે એ 4 જોડે ગુણાકારમાં જશે, માટે લખી શકાય 4 વત્તા √15 ના છેદમાં 8. ઓકે, માટે હવે એક કામ કરીશું, આપણે અહીં ઉપર નીચે 2 વડે ગુણાકાર કરી દઈશું. માટે લખાય sin square x/2 = ઉપર 2 વડે ગુણાકાર કરીએ તો 4 દુ 8 પ્લસ 2 વર્ગમૂળમાં 15 છેદમાં નીચે 8 વડે 2 વડે ગુણાકાર કરીએ તો કેટલા મળશે? આપણને 16 મળશે. ઓકે, = હવે આમાં થોડું આપણે આને છૂટું કરીશું. તો આ જે 8 છે એ 8 ને આપણે શું લખી શકીએ મિત્રો? 8 ને આપણે લખી શકીએ 5 + 3 વત્તા 2 વર્ગમૂળમાં 15 ને આપણે લખી શકીએ √5 × √3. બરાબર છે? આવું કેમ કર્યું છે તો આગળ ખબર પડશે મિત્રો. √5 × √3 5 × 15 છેદમાં કેટલા? 16. માટે અહીં આપણે લખી શકીએ કે ભાઈ આ શું છે? 5 વત્તા આને આગળ લખું √5 √3 વત્તા 3 ને હું છેલ્લે લખું છું એના છેદમાં 16. એટલે કે આ કયું સૂત્ર બન્યું મિત્રો? તો કે આ બન્યું છે √5 √3 આખા કૌંસનો વર્ગ એ બન્યું. એના ભાગ્યા કેટલા છે? 16 છે. લખીએ આગળ તો આપણને શું મળ્યું કે ભાઈ sin square x/2 બરાબર આ મળ્યું. sin square x/2 = આપણને મળ્યું √5 વત્તા √3 આખા કૌંસનો વર્ગ છેદમાં 16. માટે મારે sin x/2 જોઈએ છે. sin x/2 = ઉપરથી વર્ગ પેલી બાજુ જશે તો શું થશે? વર્ગમૂળ થાય. એટલે √5 વત્તા √3 નું વર્ગમૂળ કરીએ તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય, તો આપણને મળે √5 √3 છેદમાં 16 નું વર્ગમૂળ આપણને મળે છે. તો આ મળી આપણને sin x/2 ની કિંમત. બરાબર છે? અહીં આપણે બધા ધન છે એટલે આની વેલ્યુ આપણે ધન લઈશું. આ મળી ગયું આપણને sin x/2. ઓકે, હવે આપણે શોધીશું cos square x/2. હવે cos square x/2 શોધીશું. માટે cos square x/2 માટે આપણે લખી શકીએ 1 - sin square x/2 એટલે કે =1 - sin x/2 ની વેલ્યુ આપણને શું મળી? √5 વત્તા √3 ભાગ્યા 4. માટે અહીં લખીએ sin x/2 ની વેલ્યુ √5 વત્તા √3 છેદમાં 4 આખા કૌંસનો વર્ગ. એટલે લખી શકાય 1 - √5 વત્તા √3 નો વર્ગ છેદમાં 4 નો વર્ગ થશે 16. માટે 16 અહીં ગુણાય તો 16 એકા 16 માઇનસ √5 નો વર્ગ થશે 5 વત્તા 2 ગુણ્યા √5 √3 વત્તા √3 નો વર્ગ 3 આખાના છેદમાં 16. એના બરાબર 16 માઇનસ 5 વત્તા 2 કેટલા થશે મિત્રો? ઓકે સોરી, 5 ને 3 8 થશે અને આગળ માઇનસ છે એટલે -8 માઇનસ 2 √5 √3
છેદમાં 16 એટલે કે 16 માંથી 8 જશે તો 8 માઇનસ 2 વર્ગમાં 5 વર્ગમાં 3 છેદમાં 16 એટલે કે શું લખી શકાય? 8 ને ફરી પાછા આપણે લખી શકીએ 5 વત્તા 3 લખી શકાય માઇનસ 2 વર્ગમાં 5 વર્ગમાં 3 છેદમાં 16 ફરી અરેન્જમેન્ટ કરીશું મિત્રો કે 5 ને આગળ લખીએ પછી માઇનસ 2 વર્ગમાં 5 વર્ગમાં 3 પ્લસ 3 ને પાછળ લખીએ તો પ્લસ 3 છેદમાં 16 એટલે કે આ જે છે ઉપર એ કોનું વર્ગ છે તો કે ભાઈ વર્ગમાં 5 ઓછા વર્ગમાં 3 છે એ આખા કૌંસનો વર્ગ છે ભાગ્યા 16 આ શું મળ્યું આપણને cos² x/2 મળ્યું તો cos x/2 બરાબર શું લખાય cos x/2 બરાબર ઉપરથી વર્ગ જશે સામે વર્ગમૂળ થશે અને વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે તો ઉપર બાકી રહેશે વર્ગમાં 5 વર્ગમાં 3 છેદમાં 16 નું વર્ગમૂળ બાકી રહેશે 4 માટે આપણને cos ની જે વેલ્યુ છે એ શું મળે વર્ગમાં 5 ઓછા વર્ગમાં 3 છેદમાં 4 મળે હવે શોધવાનું બાકી રહ્યું tan x/2 માટે tan x/2 માટે શું થશે tan x/2 બરાબર આપણે લખી શકીએ sin x/2 છેદમાં cos x/2 ઇક્વલ્સ ટુ ચલો sin x/2 ની વેલ્યુ આપણને કેટલી મળી હતી sin x/2 ની વેલ્યુ આપણી પાસે હતી વર્ગમાં 5 વર્ગમાં 3 છેદમાં 4 વર્ગમાં 5 વત્તા વર્ગમાં 3 આખા કૌંસના છેદમાં 4 અને cos x/2 ની વેલ્યુ આપણી પાસે હતી વર્ગમાં 5 ઓછા વર્ગમાં 3 છેદમાં 4 એટલે કે નીચે છેદના જે 4 છે કેન્સલ થશે તો ઉપર બાકી રહેશે વર્ગમાં 5 વર્ગમાં 3 છેદમાં બાકી રહેશે વર્ગમાં 5 ઓછા વર્ગમાં 3 ઓકે હવે શું થશે મિત્રો છેદનું સમીકરણ કરીએ તો અહીં ઉપર નીચે વર્ગમાં 5 વત્તા વર્ગમાં 3 વડે ગુણાકાર થશે વર્ગમાં 5 વર્ગમાં 3 એ 2 વખત છે તો આનો સ્ક્વેર થશે વર્ગમાં 5 વત્તા વર્ગમાં 3 નો સ્ક્વેર છેદમાં વર્ગમાં 5 ઓછા વર્ગમાં 3 વર્ગમાં 5 વત્તા વર્ગમાં 3 એટલે કે a - b a + b એટલે કે a² - b² એટલે લખાશે વર્ગમાં 5 નો સ્ક્વેર માઇનસ વર્ગમાં 3 નો સ્ક્વેર સ્ક્વેર કરીએ તો મિત્રો અહીં શું લખાશે વર્ગમાં 5 નો વર્ગ વત્તા 2 ગુણ્યા વર્ગમાં 5 વર્ગમાં 3 વત્તા વર્ગમાં 3 નો વર્ગ છેદમાં વર્ગમાં 5 નો વર્ગ થશે 5 વર્ગમાં 3 નો વર્ગ થશે 3 વર્ગમાં 5 નો વર્ગ થાય 5 વત્તા 2 ગુણ્યા 5 તારી 15 થશે વર્ગમાં 3 નો વર્ગ થશે 3 છેદમાં 5 માંથી 3 જશે તો 2 એટલે આપણને જવાબ મળશે 5 ને 3 8 વત્તા 2 વર્ગમાં 15 છેદમાં 2 બંનેને છેદ અલગ અલગ આપીશું તો 8 ભાગ્યા 2 થશે 4 અને 2 ભાગ્યા 2 એટલે કેન્સલ થશે તો જવાબ આવશે 4 વત્તા વર્ગમાં 15 આ આપણને મળી ગયો tan x/2 નો જવાબ